અંબાણી પણ જ્યાં પાછળ રહી ગયા એવી જગ્યાએ એક અજાણ્યા ફાઉન્ડરે 3000 કરોડનું એમ્પાયર બનાવી દીધું. વાત છે ફર્નિચર માર્કેટની. 2014 માં રિલાયન્સે અર્બન લેડર નામની કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું અને હેતુ હતો કે આને ફર્નિચરનું ફ્લિપકાર્ટ બનાવવું છે. પણ ત્યારે એક સમસ્યા હતી કે 30 થી 40 હજાર રૂપિયાનો સોફો લોકો જોયા વગર ઓનલાઈન ખરીદે કેવી રીતે? હજુ લોકોને ઓનલાઈન એટલો ભરોસો નહોતો બેસતો. ડિલિવરીમાં મોડું થવું અને રિટર્નમાં રોકાણ, આ બધી વસ્તુઓ આખરે અર્બન લેડરને ભારે પડી અને 2020 માં કંપની ખોટમાં ગઈ. પણ એ જ સમયે પેપરફ્રાઈએ માર્કેટની દુખતી નસ પકડી લીધી, કારણ કે ફાઉન્ડર પહેલા eBay ના એમ્પ્લોય હતા. તેમને તરત જ સમજાઈ ગયું કે લોચો ડિઝાઇનમાં નહીં પરંતુ ડિલિવરી અને એસેમ્બલિંગમાં છે. તેમણે એવું મોડ્યુલર ફર્નિચર બનાવ્યું કે જે ખૂબ જ આસાનીથી ટ્રાન્સપોર્ટ થઈ શકે અને પછી પોતાનું વેરહાઉસ અને ડિલિવરી નેટવર્ક ઉભું કર્યું. પછી એમણે આખા દેશમાં પેપરફ્રાઈ સ્ટુડિયોઝ ઉભા કર્યા કે જ્યાં લોકો જાતે જઈને ફર્નિચર જોઈ શકે અને વેરીફાઈ પણ કરી શકે. અર્બન લેડરે આવું હાઇબ્રિડ મોડેલ અપનાવવામાં ઘણી વાર કરી અને એની સામે પેપરફ્રાઈએ શરૂઆત જ આનાથી કરી હતી. પરિણામ એ આવ્યું કે આજે પેપરફ્રાઈના 300 થી વધુ સ્ટુડિયોઝ છે અને વેલ્યુએશન 3100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આના પરથી એક વાત તો સાબિત થાય છે કે માર્કેટમાં જીતવા માટે માત્ર પૈસા અને નામ જ નહીં પરંતુ ટાઈમિંગ અને સ્ટ્રેટેજી અગત્યનો ભાગ ભજવે છે.